નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ જે જૂન 2024માં નવી સ્વાધ્યાય પોથી આવેલી છે એનું સોલ્યુશન છે. તો પહેલું x ભાગ્યા 2 વત્તા 3 બરાબર x વત્તા 6 નો ઉકેલ ખાલી જગ્યા છે. અહીં જગ્યા છે તો હું ગણું છું. જુઓ, x ભાગ્યા 2 એમને એમ રાખીએ. હવે આ છે x, એને આ બાદ લાવો એટલે માઇનસ થઈ જશે, બરાબર એમના એમ રહેશે. આ 6 એમના એમ રહેશે અને આ 3 છે એને પેલી બાદ લઈ લો એટલે માઇનસ થશે. હવે અહીં તમે જુઓ તો આના નીચે કંઈ નહીં એટલે એક તો છે જ, તો આ બેનો લસા આવશે 2, 2 અને 1નું. અહીં x ઓછા 2x થશે, કારણ કે 2 વડે ગુણે 6માંથી 3 જાય એટલે 3. હવે xમાંથી 2x જાય એટલે x આવશે. જે માઇનસ છે એ પેલી બાજુ આપી દઈએ એટલે 2 તરી 6, તો -6 આવશે. 6 એવો ઉકેલ. તો અહીં છે તો d બરાબર શું આવશે? d -6 આવશે. ઓકે, તો પહેલાંમાં શું ઉકેલ આવ્યો? ડી. તો અહીં તમારે બોક્સમાં ડી લખી દેવાનું. કદાચ ભૂલી જવું તો તમારે લખી દેવાનું. એવો જ ઉકેલ અહીં છે. જુઓ, 7x વત્તા 1 બરાબર 4x વત્તા 7. હવે x એક આ ચલ છે અને આ ચલ છે, આના આ બાદ લાવો એટલે માઇનસ થઈ જશે. 7xમાંથી 4x જાય એટલે 3x આવો, બરાબર છે. તો એમના એમ થશે. અહીં 7 છે અને આના એકને પેલી બાદ લે એટલે માઇનસ થશે. 7માંથી 1 જાય એટલે 6 આવશે. તો x બરાબર 6 ભાગ્યા આ 3 ભગાઈ જશે, 3 દુ 6. તો x બરાબર કેટલા આવ્યા? 2. તો એવું છે તો અહીં એ છે x બરાબર 2. ઓકે, ચલો ત્રીજો જોઈએ. 2x ઓછા 18 બરાબર 3 ઓછા 5x. તો 2x એમના એમ રાખીએ આપણે. આ વત્તા 5x બરાબરની આ બાજુ લાવો એટલે વત્તા 5x થઈ, સોરી ઓછા છે તો વત્તા થઈ જશે. આ 3 એમના એમ રહેશે. ઓછા 18 પેલી બાજુ જાય એટલે વત્તા થઈ જશે. 5x વત્તા 2x એટલે 7x થાય. 18 ને 3 18, 19 20 21 થશે. તો x બરાબર આ 7 ભગાઈ જશે, 21 એમના એમ અને 7 નીચે, તો 7 તરી 21. તો x બરાબર કેટલા આવ્યા? 3 આવ્યા. તો 3 ઓપ્શન છે જો બીમાં છે. તો અહીં કેટલો લખી દઈએ આપણે? 3 લખી દઈએ. બરાબર. આમ દાખલા વિદ્યાર્થી મિત્રો ઇઝી જ હોય, પણ તમારે સમજી વિચારીને ગણવા પડે. હવે અહીં પણ ઉપર ગણી લઉં, જગ્યા છે તો જુઓ, આ પદ x વાળું છે ને આ x વાળું છે, તો એને નજીક લાવી દઈએ. 2 ભાગ્યા 3x. હવે આ બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા x થશે. આ બરાબર એમના એમ થશે, આ 2 એમના એમ થશે. આ વત્તા 3 બરાબરની પેલી બાજુ એટલે ઓછા 3 થશે. બરાબર. હવે અહીં શું થશે? આના નીચે તો 1 છે એટલે લસા તો 3 જ આવશે. હવે આ 2x અને આ 3x એટલે -x આવશે સાદું. બરાબર. 2 ઓછા 3 એટલે -x આવશે. હવે માઇનસ માઇનસ પ્લસ થશે અને 3 એકા 3 આ તો x બરાબર કેટલો આવે? 3 આવે. એવો ઓપ્શન છે તો સી છે. જુઓ, તો ચોથામાં શું આવે? સી આવે. તો અહીં સી તમારે લખવાનું છે. હવે પાંચમો છે, તો હવે પાંચમામાં શું છે? આ 4 છે એને આ બાજુ મોકલી દઈએ અને x ભાગ્યા 2 એમના એમ પડી રાખવું, બરાબર એમના એમ. હવે આ 4 આની સાથે ગુણાય એટલે 4x થશે અને 4 8 32 થશે. બરાબર. હવે આ x છે એમના એમ રાખીએ. આ વત્તા 4x આ બાદ લાવો એટલે ઓછા 4x થાય. -32માં આ બાદ જશે, આ રહ્યું પેલી બાદ જાય એટલે પ્લસ થશે. -32માં એટલે -30 થશે. હવે xમાંથી 4x જાય એટલે -3x થશે, બરાબર -30 થશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો x બરાબર 30 અને આ 3 ભગાઈ જશે, તો 3 દાન 30. તો x બરાબર 10 આવ્યા. પાંચમામાં શું આવ્યો? ડી 10. બરાબર છે. છઠ્ઠો જોઈએ. આ 4x છે અને આર્યું આ બાજુ આવે એટલે 4xમાંથી 2x જોઈએ એટલે 2x રહેશે, બરાબર એમના એમાં 1 છે અને -1 આ બાજુ આવે એટલે વત્તા 1, 1 ને 1 2 થશે. તો x બરાબર શું થાય? 2 ભાગ્યા 2 એટલે ઉડી ગયું, તો 1 વધે. 1 છે તો અહીં છે, બીમાં 1 છે તો અહીં 1 લખીને અહીં 1 લખવાનું છે અને અહીં 2 લખવાનું છે. અમુક જગ્યાએ મારે રહી ગયેલું છે તો તમારે લખી દેવાનું છે. ઓકે, આપણે સમજ પડે એ મહત્ત્વનું છે. જો ચોથામાં દાખલા છે, કેટલા છે? 6 આપેલા છે. એ કયા છે? મેં તમને બધા ખાલી જગ્યામાં ગણાયા એવા જ દાખલા છે. એટલે તો તમને એ આવડશે તો આ સરળ રીતે આવડવાના છે. બરાબર છે. ચલો હું તમને થોડું ઝૂમ કરી દઉં એટલે તમને મજા આવે. હવે આપણે જોઈએ પહેલો 4x વત્તા 13 બરાબર 3x વત્તા 15. જો આ એ x વાળું પદ છે અને આ એ x વાળું પદ છે, તો અહીં
પહેલાં ધેરફોર કરવાનું. આ બાળક તમારે ખાસ ધ્યાન આપવાનું છે. કેમ? એક સમીકરણમાં બે બરાબર ના હોય એટલે 4x એમના એમ, આ વત્તા 3x આ બાજુ આવે એટલે ઓછા 3x થશે, આ બરાબર એમના એમ રહેશે, 15 એમના એમ રહેશે, વત્તા 13 પેલી બાજુ જોઈએ એટલે ઓછા 13 આવશે. હવે 4xમાંથી x જાય એટલે x આવશે, 15માંથી 13 જાય એટલે 2 આવશે. લો ફટ દઈને દાખલો પતી ગયો. અને હંમેશા દાખલો ગણો પછી આવું બોક્સ બનાવી દેવાનું, x બરાબર 2. તો તમારા સાહેબની નજર ડાયરેક્ટ ત્યાં પડશે અને તમને તરત જ માર્ક્સ મળી જશે. ચલો બીજું જોઈએ. અહીં ચલ 9x છે અને અહીં 7x છે, તો ધેરફોર અહીં 9x કર્યા, આ વત્તા 7x છે બરાબરની આ બાજુ આવું તો ઓછા 7x થઈ જશે, બરાબર 1 એમના એમ રહેશે, ઓછા 15 પેલી બાજુ જો એટલે વત્તા 15 થશે. તમારી ચોપડીમાં જે રીતે આપી છે ને એ મનપસંદ નથી, કારણ કે ઉમેરવાના ને બાદ કરવાના ને એમાં સ્ટુડન્ટ થોડું ગૂંચવાઈ જાય છે. મારી દ્રષ્ટિએ આ બેસ્ટ છે. હું 9xમાંથી 7x જાય તો આપણને ખબર છે 2x આવે, બરાબર 15માં 1 ઉમેરો એટલે 16 આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ x એમના એમ, આ 16 એમના એમ, આ ગુણાયેલા છે તો અહીં ભગાઈ જશે 2, તો 2 8 16, તો x બરાબર શું આવ્યું? 8 આવ્યા. ઓકે, તો બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 8 આવ્યા. ચલો ત્રીજો લઈએ. તો x એમના એમ રહેશે, આ વત્તા 2x આ બાજુ આવે એટલે ઓછા 2x થશે, આ -7 એમના એમ રાખીએ અને વત્તા 18 પેલી બાજુ જાય એટલે ઓછા 18 આવે. હવે એક્સમાંથી -2x જાય એટલે -x આવે. હવે -18 અને -7 18 19 20 એટલે 25 આવશે માઇનસ. હવે માઇનસ માઇનસ બંને બાજુ પ્લસ થઈ જાય તો x બરાબર કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 25 જવાબ આવે. બરાબર છે? આ રીતે તમારે ગણવાના છે. ચલો ચોથો જોઈએ. અહીં 3x એમના એમ રાખીએ આપણે, આ -5x બરાબરની આ બાજુ આવું તો પ્લસ થઈ જશે, બરાબર એમના એમ, 4 એમના એમ, વત્તા 8 પેલી બાજુ જશે તો ઓછા 8 થઈ જશે. 5 ને 3 એટલે 8x થશે, બરાબર 4માંથી 8 જાય તો -4 આવશે. તો x બરાબર -4 તો એમના એમ ભાગ્યા 8 થશે. 4 દુ 8. હું અહીં બધા મિસગાઈડ કરે છે વિદ્યાર્થી મિત્રો. અહીં ઉપર કશું નથી એટલે એક તો હોય જ, બરાબર, એટલે 1 અને નીચે 2 છે તો 2. તો x બરાબર -1/2 તમારે લખવાના છે. ઘણા -2 લખી દેશે તો તમારો દાખલો ખોટો પડે. હવે આ થોડો એનાથી મોટો આવેલો છે દાખલો, તો 8x એમના એમ રાખીશું, વત્તા 4 એમના એમ રાખીશું. આ કૌંસ છોડવો પડશે. 3 ગુણ્યા x એટલે 3x થશે, 3 ગુણ્યા 1 એટલે -3 થશે અને વત્તા 2 થશે. હવે 8x એમના એમ રહેશે, વત્તા 3x આ બાજુ આવે એટલે ઓછા 3x થઈ જાય, બરાબર. -3 અને વત્તા 2 એટલે -1 થશે અને આ વત્તા 4 પેલી બાજુ જાય એટલે ઓછા 4 થાય. હવે 8xમાંથી 3x જાય એટલે 5x થશે, -1 અને -4 એટલે -5 થશે. હવે x બરાબર -5 તો છે તો આરે 5 પાછા ભગાઈ જશે, તો 5 એકા 5, તો x બરાબર કેટલા આવ્યા? -1 આવ્યા વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, ચલો છઠ્ઠો દાખલો. 3x - 10 બરાબર 5 કૌંસમાં x - 10. આવું એટલે પહેલાં કૌંસ છોડવો પડશે. તો 3x - 10 એમના એમ રાખું હું, આ 5 ગુણા એટલે 5x થશે અને 5 દાન 50 થશે. હવે તમે જુઓ તો 3x એમના એમ રાખું હું, આ વત્તા 5x આ બાજુ લાવું એટલે ઓછા 5x થઈ ગયા, બરાબર એમના એમ રહ્યા, ઓછા 50 એમ રહ્યા, વત્તા ઓછા 10 પેલી બાજુ જો એટલે વત્તા 10 થઈ ગયા. ઓકે, હવે 3xમાંથી 5x જાય એટલે -2x થશે, બરાબર, -50 વત્તા 10 એટલે -40 આવશે. તો x બરાબર 40/2. આ 2 ભગાઈ જશે, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 કેટલા આવું? 20 દુ 40. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર કેટલા આવ્યા? 20 આવ્યા. તો આ રીતે તમારે છેલ્લે બોક્સ બનાવી દેવાનું છે. બસ આટલા સુધી જ ગણવા હતા. દાખલા નંબર 5 છે આપણા એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ દાખલા થોડા મોટા છે.